સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ કહ્યું કે ચૂંટણીમાં મોટા પાયે ડુપ્લિકેટ મતદાતાઓએ મતદાન કર્યું. એક વિધાનસભામાં લગભગ 11,000 જેટલા ડુપ્લિકેટ મતદાતાઓ નોંધાયા હોવાનો પણ આરોપ લગાવ્યો. ઉપરાંત તેઓએ કહ્યું કે તેઓ પોતે પણ આ ગેરરીતિનો ભોગ બન્યા હતા અને 2100 મતોથી તેમની હાર થઈ હતી. તેઓએ એવો આક્ષેપ કર્યો, ખોટા સરનામા અને ખોટા પિતાના નામવાળા ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરી બોગસ મતદાન કરવામાં આવ્યું. આ ઉપરાંત પહેલીવાર મતદાન કરી રહેલા 70 વર્ષના વૃદ્ધોએ પણ મતદાન કર્યું હોવાના આઘાતજનક આરોપ તેઓએ લગાવ્યા. લોકશાહીને બચાવવા માટે આ મામલે કાર્યવાહી જરૂરી હોવાની વાત તેઓએ કરી છે અને આ માટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયની માંગ પણ કરી છે. તમે પણ નિમ્ન સરસાઈથી હારનો સામનો કર્યો, કદાચ આ બની શકે આ પદ્ધતિ? નહીં, ચોક્કસથી બની શકે. હું સ્પષ્ટપણે માનું છું. માત્ર 2100 મતે મારી હાર થઈ છે અને બધા જ આ એસએમ એક્ઝિટ પોલ, સામાન્ય મતદાતાઓ એટલું બધું પ્રચંડ સમર્થન, તમે મારો ઇલેક્શન કેમ્પેનના તમે બધા સાક્ષી છો, પ્રચંડ સમર્થન હતું અને એમ લાગતું હતું કે આરામથી 10-15 હજાર મતે આપણે જીતીશું. એના બદલે હું 2100 મતે મારી હાર થઈ છે. એની અંદર બહુ સ્પષ્ટ હું માનું છું, આજે એકદમ દ્રઢતાપૂર્વક માનું છું, ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીની ચોરી થઈ છે. અને જે પ્રકારે આ ડુપ્લિકેટ મતદારો છે, એક જ એડ્રેસ ઉપર એક સાથે અનેક લોકો રહેતા હોય, એક જ મકાન હોય, એમાં 80 મતદાતાઓના નામ હોય, બલ્ક એક સાથે હોય. તમે એડ્રેસ ફેક એડ્રેસ હોય, ખોટા એડ્રેસો, તમારો કોઈ મકાન નંબર 0 હોય, તમારો શેરી નંબર 0 હોય, કોઈ એડ્રેસનું કોઈ અતોપતો ન હોય, એવા મતદાતા હોય. બાપનું નામ પાછળ તમે જુઓ તો HFD, LMKNO, ABCD, XYZ, આવા તો કોઈ બાપના નામ થોડા હોય. આવા નામવાળા મતદાતા હોય. ફોર્મ નંબર 6નો ભયંકર દુરુપયોગ કરવામાં આવ્યો છે.